સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની માસિક બેઠકમાં શહેરના ટ્રાફિક અને જાહેર સુવિધાઓને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ ઈચ્છાપુર હજીરા રોડ ઉપર વધતા અકસ્માતો અને ગેરકાયદેસર પાર્કિંગનો મુદ્દો ઉઠાવી રજૂઆત કરી હતી। સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની માસિક બેઠક યોજાઈ હતી। બેઠકમાં ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ બેઠક દરમિયાન ઈચ્છાપુર અને હજીરા રોડ ઉપર વધતા ટ્રાફિક દબાણ તેમજ અકસ્માતોના પ્રશ્નોને મુખ્યત્વે રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે હજીરા વિસ્તારમાં આવેલા મોટા ઉદ્યોગોના કારણે ભારે વાહનોની અવરજવર નોંધપાત્ર વધી રહી છે। રોડ ઉપર આડેધડ પાર્ક થતા વાહનોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને રાત્રિના સમયે અંધારાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી હાઈવે ઉપર થતા ગેરકાયદેસર પાર્કિંગને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત સુરત એપીએમસી માર્કેટ સામે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન સાધી આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી। ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરે આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે અને શહેરની આ સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાશે તેવી ખાતરી આપી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા દર મહિને ધારાસભ્ય છે સંસદ સભ્યોની સંકલન મિટિંગ થાય છે। આજની મિટિંગની અંદર મારી વિધાનસભાના જે પ્રશ્નો હતા આ ખાસ કરીને ઈચ્છાપુર હજીરા રોડ પર જે મહાકાય ઉદ્યોગો આવેલા છે અને રસ્તાની બાજુમાં પાર્કિંગ થાય છે અને પાર્કિંગ થવાના કારણે ઘણા અકસ્માત પણ થાય છે, ટ્રાફિક જામ થાય છે, સમય બગડે છે, ઈંધણ પણ બગડે છે। એ બાબતમાં અમે આજે રજૂઆત કરી છે। અગાઉ પણ રજૂઆત કરી એના કારણે ઘણો કામમાં ફરક છે, પણ પૂરેપૂરો ફરક હવે આજની મિટિંગ પછી કમિશનરશ્રી બાંહેધરી આપી છે કે બધા જ કામો અમે તમારા ઝડપથી પૂર્ણ કરીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે। આભાર। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।